જય માતાજી મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અમારા ગામના એક ભાઈને વાડીની અંદરથી શિવલિંગ નીકળી હતી। એ તમને હું શિવલિંગ બતાવવાનો છું અને કઈ રીતે નીકળી હતી ને એ આપણે આ જે ખેતરના માલિક છે ને ભરતભાઈ, તેના પાસેથી જાણીશું। અત્યારે હું તમને શિવલિંગ બતાવું છું। જો આ મહાદેવ છે શિવલિંગ અને આ પાટલો બંને આ કૂવામાંથી જ્યાં નીકળ્યા હતા ને એ કૂવો હું તમને અત્યારે બતાવું અને એ ભાઈ હારે આપણે વાતચીત કરીએ કે આ કઈ રીતે નીકળ્યા હતા અને શું હતું। ચાલો આપણે ભરતભાઈ પાસેથી આપણે જાણીએ। આપણા ખેતરના માલિક ભરતભાઈ છે, આપણે તેના પાસેથી જાણીએ કે આ કઈ રીતે મહાદેવના નીકળ્યા હતા અંદરથી। તો ભરતભાઈ, આ શિવલિંગ આપણે કેવી રીતે અંદરથી નીકળી હતી? આ અમારી કૂવો છે, બરોબર છે। આ કૂવો અમે ખોદકામ કરતા હતા અને વાડી બાંધતા હતા। બાંધતા સોટેથી 31 પૂછે આ મહાદેવની લિંગ નીકળી, બરોબર। આ મહાદેવની લિંગ અમે સીધી છે ને અહીંયા સ્થાપના આ જગ્યાએ વાડીના કાંઠે અમે સ્થાપના કરી દીધી। જે ભાવિક ભક્તોને દર્શન કરવા આવવું હોય એને આવી શકાય છે। હર હર મહાદેવ હર। જોયું ને મિત્રો, આ જે કૂવો છે મારી પાછળથી કૂવો દેખાય ને, કૂવામાંથી 31 ફૂટે મહાદેવનો અંદરથી નીકળ્યા હતા। એમાં માટલા પણ નીકળ્યા હતા, માટલા એમને કોરા હતા અને મહાદેવ અને આ પાટલો જે મેં તમને બતાવ્યો ને એમાંથી ત્યાં બાંધકામ કરવું હતું ને તો જૂનો ગાર પીડ્યો ને ગાર કાઢતા હતા અને આ મહાદેવ અંદરથી નીકળ્યા હતા। અને એની દ્વારા કે વાડીની પડખે જ કે ભાઈના ખેતરના શેડે જ મહાદેવની અહીંયા સ્થાપના કરી હતી। અને કમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ, અને વિડીયો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ કરતા જાજો અને આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં। જય મહાદેવ।